આપણા જીવનની અંદર એક સિચ્યુએશનો પેદા થતી હોય, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ તો આપણા જીવનની અંદર ગમાણની પરિસ્થિતિઓ તો આવતી જ હોય. તો એ આવતી પરિસ્થિતિની અંદર આ ગમા આપણું સિલેક્શન, એને લીધે કોન્ફ્લિક્ટ, એ બધું થતું હોય. હવે આપણે સાધના એવી કઈ કરી કે આ જગ્યાએ કામ આવે, એવું કયો અણુ પરમાણુ એની સામે લઈ કે જેના દ્વારા આપણે આની ઉપર કામ કરી શકીએ, એના વિશે કંઈક આપણે બધા ડિસ્કશન કરીએ. કેમ કે બધા સાધના કરે છે, પણ આપણા રાગ, દ્વેષ, ભય, ઘૃણા, આગ્રહ, માન્યતા, એ જગ્યાએ કઈ વસ્તુને લઈ જવાની છે કે જેથી એના ઉપર કામ કરી શકે. અથવા તો આપણે બુલેટ પ્રૂફ ઓલું કરી છે ને, ગોળી ન લાગે, એમ રાગ, દ્વેષ, લોભ, ભય આપણને અડે નહીં. એના માટે ક્યાં અણુ પરમાણુને આપણે હાજર રાખવું, ક્યાં ડાયમેન્શનને આપણે હાજર રાખવું, ટ્રાય કરીએ આપણે. અને વ્યાસજી તો આ બહુ બોલતા, પરોક્ષ અહીંયા જે આવે છે ને પરોક્ષ જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલે એમ કે આપણે માની લઈએ છીએ કે અહીંયા જે આવે છે ને પરોક્ષ જ્ઞાન તો હશે જ. એમ પરોક્ષ જ્ઞાન વિશે કઈ બોલીએ ગો? ના છતાંય ના તમે આપણે વાત કરશો ને એની અંદરથી તમને ક્યાં ખબર નથી ને એની ખબર પડશે. માનો કે ઘણી વાર આપણને એવું લાગતું કે આપણને ખબર છે, પછી કોઈક ઊંડો એને પ્રશ્ન, તમે મને કંઈક જવાબ આપો ને, પછી હું તમને એક પ્રશ્ન કરું ને, એટલે એક જગ્યા આવે કે ત્યાંથી તમે સંશોધન ન કર્યું હોય ને, એક અંધારાનો પ્રદેશ આવે, એ જગ્યાએ પછી ઇન્ક્વાયરી શરૂ થાય. આપણે માને કે સાક્ષી શબ્દનો આપણે ઉપયોગ કરી છે, કે અવેરનેસ શબ્દનો ઉપયોગ કરી છે, તો માનો કે એ અવેરનેસના સ્ટેટ ઉપર આવવું હોય તો કેવી રીતે આવવું? અવેરનેસનું સ્ટેટ છે ત્યાં આવવું કેવી રીતે? એટલે જનરલ બધા એમ કે છે અમે સાક્ષી છીએ. સાક્ષીની જગ્યાએ, એટલે અવેરનેસની જગ્યાએ તો આ દુનિયામાં દુર્લભ છે, એટલે એમ કે ઇમ્પોસિબલ. અવેરનેસની જગ્યાએ તમે ના આવી શકો, તો હવે આપણે ક્યાં આવી શકીએ? આપણો પુરુષાર્થ ક્યાંથી ચાલુ થાય? અવેરનેસ છે એ કૃપાનું પરિણામ છે, તો પુરુષાર્થનો પ્રદેશ કયો? આજે આપણે સાક્ષીનો નકશો જોતો હોય તો સાક્ષીનો નકશો આમ તમે સાંભળ્યું હશે એટલે એમાં આવી તો ગયું જ હશે, પણ છતાંય આપણે ટ્રાય કરશું. અવેરનેસ શબ્દ આપણે બહુ મોટો ન વાપરીએ, પણ એમ કે જોવું એટલું તો ના, બરાબર ના. એટલે તમારી આ જગ્યાએ જ આપણે ઊભા રહી. હવે જોવા, હવે માનો કે હવે જોવાનું ક્યાંથી બનશે? માનો કે જોવાનું આપણે શરૂ કરી છે, તો આપણે જોવાનું ક્યાંથી બનશે? તો આપણે જોવાનું ચાલુ કરી છે, તો એ ક્યાંથી ચાલુ કરી છે? શરૂઆતમાં તો આપણું મન જ જોશે. ના એટલે તમ તાર એમ એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ તો રહેવું જ પડશે. આપણે જ્યારે સ્ટાર્ટ કરશું, જોવાની જે શરૂઆત કરશું, તો પ્રેઝન્ટ મોમેન્ટ તો રાખવી જ પડશે. જેવી પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ અને પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય વચ્ચેનો પેલો ડિફરન્સ આપણે કરી લઈએ. માનો કે એક પ્રેઝન્ટ મોમેન્ટ છે અને એક પ્રેઝન્ટ મોમેન્ટ નથી. તો પ્રેઝન્ટ મોમેન્ટ જ્યારે નથી ત્યારે વિચારોની અંદર, એસોસિએશનની અંદર, ડે ડ્રીમિંગની અંદર આપણે જતા હશું આખો દિવસ દરમિયાન. પ્રેઝન્ટ મોમેન્ટમાં શું થશે? જો બેહોશીની અંદર વિચારો આપણને ધક્કો મારીને કામ કરાવતા હશે, અને વિચારો જ આપણા પ્રેરક બળ છે. વિચાર જે પ્રમાણે કે ગુસ્સો કરતો ગુસ્સો કરી, પ્રેમ બતાવતો પ્રેમ બતાવે, એટલે એ ત્યાંથી એમ કહેશે. હવે તમે જ્યારે જાગૃતિ રાખો છો ત્યારે અંદરનો નિરીક્ષક એમ કે છે ગુસ્સો કરો અથવા તો આમ કરો. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો એટલે થોડી સેપરેશન થઈ ગયું. એટલે તમારા માટે જે ઓર્ડર કરતો હતો કે તમે આમ કરો, એને બદલે હવે ઈ દ્રશ્યમાં આવી ગયું. વિચાર છે એ તમારા દ્રશ્યમાં આવી ગયો. એટલે વિચાર એની પોતાની કોઈ પણ હિલચાલ કરે છે તો તમને ખ્યાલ આવે છે કે ઓહ આમ કરે. એટલે હવે તમે વિચાર કે છે એ પ્રમાણે નથી કરતા, વિચાર તમારા માટે દ્રશ્ય થઈ ગયો. આ એક પોઈન્ટ છે, આનો પોઈન્ટ છે. એટલે આ પ્રાઇમરી આપણું સ્ટાર્ટિંગ થાય છે. અને આની અંદર આપણે ખાલી વિચારને જોઈ છે. વિચાર એટલે
એક આપણે બીજ વાવ્યું હતું ને વૃક્ષ થઈ ગયું ને, એ વૃક્ષ થઈ ગયું ત્યાં લગીને, પણ એનું બીજ ક્યાં છે એ હજી ખબર નથી. એટલે વિચાર છે એ વૃક્ષ છે, એટલે એ વૃક્ષ છે એના મૂળિયા લગીને આપણે જવું છે, અને એના કારણ લગીને આપણે જ્યાં લગીને ન જાય ને, એ વિચાર છે એનું સ્થૂળ બોડી છે. વિચાર છે એ સ્થૂળ બોડી છે સાયકોલોજીકલ સ્તર ઉપર. હવે એના પછી આપણે એના સૂક્ષ્મતામાં જવું છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં, એટલે આની અંદર આપણે આને થોડુંક આગળ લઈ જાય. માનો કે પ્રેઝન્ટ મોમેન્ટનો આપણે અભ્યાસ કરી છે, તો પ્રેઝન્ટ મોમેન્ટને આપણે અડધી કલાક આપણી, એટલે એની અંદર રહેવાશે તો 3-4 સેકન્ડ, પાછું ખસી જશે, પાછું 3-4 સેકન્ડ, પાછું 3-4, એમ કરતા કલાક લગીને, અડધી કલાક લગીને, પોણી કલાક લગીને લેશું ને, એટલે અંદર શાંતિ, આનંદ અંદર આવવા માંડશે. આ પહેલી પ્રકાર. એ સિવાય આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છે એટલે આપણી અંદરની અવ્યવસ્થા, માનો કે કોક આપણને અણગમતું બોલ્યો તો આપણને ખ્યાલ આવે કે આપણને ગુસ્સો આવે છે, આપણને ઇરિટેશન આવે છે, એ આપણને ખ્યાલ આવે. તો આપણી અંદરની અવ્યવસ્થા છે ને એની ખબર પડશે, દૂર નહીં થાય. પાછું આ એક યાદ રાખજો, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવું નથી કે એ તમારું અંદરની આ વસ્તુ દેખાશે ને દૂર કરી શકશે, એવી એની તાકાત નથી. પણ હા, તમને વિષાદ જન્માવા માટેના બધા ફેક્ટરો ત્યાંથી મળશે. એટલે તમને જો રાગનો, દ્વેષનો, ભયનો, અજ્ઞાનનો અણુપરમાણુ ન ગમતો હોય તો તમે એના પછી જમ્પ મારી આપશો. એટલે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે જે કરી શકે એ આપણને ઠેઠ સવિકલ્પ સમાધિ લગીને લઈ જાય, આનંદની સમાધિ લગીને લઈ શકે એટલી તાકાત એની અંદર. આની અંદર ખાલી પ્રેઝન્ટ મોમેન્ટ એટલે કેન્દ્ર કરવાની, અને આ કેન્દ્ર જો, એટલે પ્રાઇમરી આપણું સ્ટેજ છે એ કેન્દ્ર બનાવવાનું છે. કેન્દ્ર એટલે બોડી હોય ત્યાં આપણે હોતા નથી. કેન્દ્રનો અર્થ એમ છે, બોડી જે છે, બોડી જ્યાં છે ત્યાં હું છું, બોડી જ્યાં છે ત્યાં હું છું. એટલે બોડી જ્યારે જ્યારે આપણે નવરા પડીને ત્યારે કેન્દ્ર, માનો કે શ્વાસનું કેન્દ્ર, હૃદયનું કેન્દ્ર, નાભીનું કેન્દ્ર, તો એ જે કેન્દ્ર છે ને એના ઉપર રહેવાનો પ્રયાસ કરશો એટલે શું થશે? આપણી ઉર્જાની ઘણી બચત થશે. ઓલો ભૂતકાળનો એક વિચાર આવ્યો કે ઓલા વ્યક્તિએ મને મારી યારે સારો વ્યવહાર નહોતો કર્યો, તો એના દ્વારા એસોસિએશન કરીને પાછી નેગેટિવિટી આવવાની હતી. એને બદલે તમે અહીંથી જોવાનું ચાલુ કર્યું એટલે એ વિચાર કપાઈ ગયો. વિચાર કપાઈ ગયો એટલે આપણે નેગેટિવિટીમાં ન ગયા. તો એવી રીતે ઉર્જાની બચત કરવાનું કામ આ પ્રેઝન્ટ મોમેન્ટ કરશે. બરાબર છે. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે બીજી રીતે એનું નામ, હવે દાખલા તરીકે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો એટલે તમને જ્ઞાન ભાન થાય છે. માનો કે તમને વિચાર દેખાય છે તો વિચારનું જ્ઞાન ભાન થાય છે, કયા પ્રકારનો વિચાર છે, કેમ છે, એમ ભાન થાય છે. અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર વિચાર વગર, પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે છે? વિચાર વગર જોવે છે. વિચાર એના દ્રશ્યમાં છે તો જોવે છે કોણ? પ્રેઝન્ટ મોમેન્ટ એવી પોઈન્ટ છે કે જે વિચાર વગર જોવાની પ્રક્રિયા કરે છે. આપણને, આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ છીએ પણ આપણને ખબર નથી કે આ વિચાર વગર જોવે છે. તો વિચાર તો દ્રશ્ય થઈ ગયો છે, તો હવે એને સમજે છે કોણ? તો હવે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે ભાનની પ્રક્રિયા, તમારું જ્ઞાન વધ્યું, ભાન વધ્યું કે અંદર આમ હાલે છે, અંદર આમ હાલે છે, અંદર આમ હાલે છે, એટલે ભાન વધ્યું. અચ્છા, તમે હાજર થયા એટલે ભાન વધ્યું. તો ભાન અને તમારો સંબંધ શું થયો? ભાન અને તમારો સંબંધ શું થયો? તમારી હાજરી થાય છે ને ભાન વધે છે, તો તમારી ને હાજરી વચ્ચે શું થયું? તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમને વિશેષ, તમે જો હાજર નથી હોતા તો તમને આજુબાજુ, તમારી અંદર નથી, આજુબાજુનો ખ્યાલ નથી આવતો. પણ તમે જ્યારે પ્રેઝન્સ થાય છે ત્યારે અંદરનો ખ્યાલ આવે છે, બહારનો ખ્યાલ આવે. એનો અર્થ એમ છે કે હાજરી દ્વારા ભાન વધે છે, સમજ વધે છે, અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. તો એનો ને આપણો સંબંધ શું થયો? ભાનનો અને હાજરીનો સંબંધ શું થયો? એટલે આપણે કોણ? તો આપણે શું? આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છીએ અને આપણને ભાન અને જ્ઞાન વધે છે, ભાન આવે છે એના દ્વારા. તો ભાનનો અને મારો સંબંધ શું થયો? હું જે હાજર છું એનો. ના, એટલે ભાન, એટલે આપણે અત્યારે નિશ્ચય કરવા માંગીએ છીએ કે તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમારું વાસ્તવિક સ્વરૂપ ભાન છે. એટલે તમે વિચારને જોઈને, તમને વિચાર કયા પ્રકારે છે, કેમ આવે છે, રાગ શું, રાગ આવે છે તો રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, ભય દેખાય છે, એ બધાનું ભાન એ પહેલા નહોતું થતું. તમારી પ્રેઝન્સ થઈ એટલે ભાન, જ્ઞાન વધ્યું. તો એનો અર્થ એમ છે કે તમે અને ભાન બે એક છો. તમે બે ભાન અને
જેને આપણે એટેન્શન કહી, જેને ભાન કહી, તમારી હાજરી કહી, એ જ્ઞાન જ છે. આટલું જો બરાબર સમજે, આ નિશ્ચય કરવાની ભૂમિકા છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તો બધા રહીએ છે, પણ નિશ્ચય કોઈ કરતું નથી કે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે છે, જેની હાજરી થાય છે, એને જ્ઞાન થાય છે, એની અંદર જ્ઞાનનો પ્રકાશ છે. એ ટાઈપની વસ્તુ. આટલું બરાબર સમજાય છે? હે એટલે સમજાય. હવે થોડાક આપણે આગળ જઈએ. આમ ટેન્શન નથી થતું ને કોઈ ભાર કેવો? આ જુદી રીતે સમજવા મળે છે, એવું સારું લાગે. એટલે હવે તમે આપણે આ માનો કે આ નિશ્ચય કર્યો કે તમારી હાજરી થાય છે એટલે ભાન ને જ્ઞાન, એટલે તમે અને ભાન જ્ઞાન જુદા નથી, ભાન જુદું નથી. હવે આ તમે નિશ્ચય કરી શકો? હવે નિશ્ચય કરો તો શું થાય? આ દેહ તમને દેખાતો હોય, તમારી સુરતા તમારે ક્યાં રાખવાની છે? તો હું ભાન છું. એટલે બૌદ્ધિક રીતે એની એકચ્યુઅલ પાછું આની અંદર બૌદ્ધિકતાને તો આની એન્ટ્રી જ નથી. કાં તમે હાજર છો ને કાં તમે ગેરહાજર છો. આ ગેરહાજર એટલે વિચાર છે. તમે જ્યારે ગેરહાજર હો ત્યારે વિચાર હોય. એટલે વિચારનું જ્ઞાન તો આપણે જોતું નથી, દર્શનનું જ્ઞાન જોઈએ છે. પ્રેઝન્ટ મોમેન્ટ દર્શનની ભૂમિકા ઊભી કરે છે, સેપરેશન કરે છે. વિચાર અને તમારા વચ્ચે સેપરેશન કરે છે. અને વિચાર અને ભાન તમે જ છો, બીજું કોઈ નથી. અને આ નિશ્ચય વ્યાસજી જે કહેતા ને, નિશ્ચય પરોક્ષ નિશ્ચય, એ આ નિશ્ચય કહેતા હતા. આ નિશ્ચય કરો. આને એટલે બધા લોકો પ્રેઝન્ટ મોમેન્ટ કરવા તૈયાર છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં કોણ આવ્યું છે, એનું સ્વરૂપ શું છે, પ્રેઝન્ટ મોમેન્ટનું સ્વરૂપ શું છે, કોઈ એની ઇન્ક્વાયરી જ કરતું નથી, ખાલી પ્રેક્ટિકલ કરે છે. આપણે આમ જનરલ કેવું હોય છે કે માનો કે આ તમારું આ ઘર છે, તમારા ઘરનું મને જ્ઞાન ન હોય તો હું તમારા ઘરે પહોંચી ન આવું. એટલે તમારા ઘરનું પહેલા જ્ઞાન જોઈએ, પછી ઈચ્છા જોઈએ, અને પછી ક્રિયા જોઈએ. તો ક્રિયા છેલ્લી છે. અત્યારે આપણે શું કરીએ છીએ? પ્રેઝન્ટ મોમેન્ટ બધા કરે છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ કોક કહે છે ને આપણે કરવા માંડી છે, એટલે ક્રિયા, જ્ઞાન નથી, સમજ નથી. એટલે અત્યારે આપણે જ્યારે પરોક્ષ જ્ઞાનનો જે આ નિશ્ચય કરી છે, જ્ઞાન ભાન હું છું, એ જે આપણે નિશ્ચય કરી છે ને, એ જ્ઞાનથી શરૂઆત થશે. એટલે આ જ્ઞાન જો આપણી આગળ નહીં હોય તો આપણે દેહ બની જશું, આપણે મન બની જશું, આપણે બુદ્ધિ બની જશું, ઇમેજ બની જશું, ઈગો બની જશું. પછી આ ભાન જેટલું હાલે એટલું, એવું નહીં કે ભાન આમ લાંબુ હાલે, એવું નહીં, જેટલું હાલે એટલું. એટલે આટલું પેલું પોઈન્ટ એટલું સમજાય છે કે તમારી પ્રેઝન્સ એટલે ભાન અને હું બે અલગ નથી, એક જ છે. આટલી વસ્તુ. અને આ એક દર્શનની ભૂમિકા. તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ થાય છે ને, ત્યારે તમે વિચારની ભૂમિકા નથી, દર્શનની ભૂમિકા છો. એટલે વિચારને ડાયરેક્ટ રીતે તમારું હોવાપણું જોવે છે, ડાયરેક્ટ રીતે. આ દર્શનનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આટલું આમાં પોઈન્ટ છે. અને બીજો આમાંથી વિષાદ જન્મી શકે. અને આમાં કેન્દ્ર બનાવ એટલે તમારું હોવું નિરંતર રાખવાનું છે. આપણું હોવું છે એ તમે રાખો તો જોવાનું થશે. એટલે હોવાનો અભ્યાસ પેલો પ્રાઇમરી જે નીડ છે ને, બોડીની હારે તમારું હોવું જ્યારે તમને યાદ આવે ત્યારે હાજર 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 હાજર. એની આપણા સબકોન્શિયસ માઇન્ડમાં વહી જવું જોઈએ. હાજરી આપણા સબકોન્શિયસ આખો દિવસ ટ્રાય કરવા. અને આ ટ્રાય કરવા દ્વારા તમે ઉર્જાનો ઘણો બચાવ કરશો. વિચારો સાથે, એસોસિએશન સાથે, કલ્પના સાથે, ડે ડ્રીમિંગ સાથે, નેગેટિવિટી સાથે ભળશો નહીં. તમને તાત્કાલિક રીતે ખબર પડી જશે કે આ નેગેટિવિટી ચાલે છે, નથી, બ્રેક લાગી જશે. તમારી ઉર્જાની બચત થશે તો જોવાની, આપણી અંદર જે જોવાની ક્ષમતા આવે છે એના આધાર આવે. એટલે આટલો પોઈન્ટ થઈ ગયો. અને બીજું, આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ અડધી કલાક જેટલો તમારાથી થાય એટલો કરશો ને, તો અંદર શાંતિ અને આનંદ છે એ પ્રગટ થશે. આટલું કામ પ્રેઝન્ટ મોમેન્ટ કરશે. પ્રેઝન્ટ મોમેન્ટ રાગને કાઢી નહીં શકે, દ્વેષને કાઢી નહીં શકે, લોભને કાઢી નહીં શકે, ઘૃણાને કોઈને કાઢી નહીં શકે. ખાલી તમને વિષાદ ઉત્પન્ન કરાવી શકશે. સવિકલ્પ સમાધિ જો તમે એનો પ્રેક્ટિકલ ઉપયોગ કરશો તો ઠેઠ આનંદ લગીને તમને લઈ જશે. આટલું કામ એ કરી શકે. હવે બીજું સ્ટેપ, આ સાક્ષી તરફ આપણે હાલી છે. હવે બીજું સ્ટેપ છે કે વિચાર આવે છે. માનો કે મને વિચાર આવ્યો, હું આંખ વીંચી ગયો છું અને મને નેગેટિવ થોટ આવ્યો, એક વસ્તુ. અથવા મને અંદર શાંતિની અનુભૂતિ થઈ, આંખ વીંચી ગયો. તો હવે આ જે વિચાર છે ને, એ વિચારને ધક્કો મારવાવાળું એક ઇમોશન સેન્ટર નીચેથી પ્રગટ થશે. આ વિચાર તો આવ્યો, હવે વિચારને
ગમાને અણગમા પલટાવવાનું કામ કોણ કરશે? તો એ કે આપણું ઇમોશન સેન્ટર. એટલે હવે તમે વિચારથી થોડા સૂક્ષ્મ થયા એટલે તમારી નજર વિચારમાંથી ખસી અને ગમા અણગમા, એટલે તમે પેલા વિચારથી જુદા થયા હતા, ગમા અણગમાથી જુદા નતા થયા. હવે ગમો અણગમો તમને થાય છે, તમે ત્યાંથી સેપરેશન કરો છો. આ સેકન્ડ સ્ટેપ છે. અને મધ્યમાં વાણી, આ હું મારી રીતે કહું છું, આને મધ્યમાં ઓલી હું જે વિચારને જોવો છું એને હું એને વેખરી વાણી, સાયકોલોજીકલ વેખરી વાણી કહું છું. આ છે મધ્યમાં વાણી, ડાયમેન્શનનો ચેન્જ છે. વિચારને જે ડાયમેન્શન જોવે છે એ લાઈક ડિસલાઈક ને એ નથી જોતા, હાયર, એના કરતા હાયર ડાયમેન્શન જોવે છે. આ બહુ અઘરું હોય. આ જે ગમો અણગમો છે એનાથી સેપરેશન કરવું હોય એ અઘરી વસ્તુ છે. તો આ બીજું સ્ટેપ છે. હવે ગમો અણગમો અથવા ખુશી ના ખુશી થવાનું કારણ હવે આપણે ત્રીજા સ્ટેપમાં જાય છે. આ સાક્ષી તરફની યાત્રા છે. પેલા વિચારને જોઈ છે, પછી ભાવને જોઈ છે, જે રાગ દ્વેષ છે એને જોઈ છે. હવે ત્રીજું સ્ટેપ છે કે આ ખુશી ના ખુશી શું કામ એમ થાય છે? આપણે એમ પ્રશ્ન કરી, ખુશી ના ખુશી, માનો કે આ ઇમોશન સેન્ટરની અંદર ખુશી ના ખુશી આવી, પણ શું કામ એમ? આપણા પોતાના પ્રોજેક્શન હોય એમાં, એટલે એનું આમ કારણ છે આપણી અંદર કુદરતે આપણને એક ઇમેજિનેશન આપી છે, ઇમેજિનેશન. અને આપણે કાંઈ પણ કરીને એટલે અનકોન્શિયસ ઇમેજ બનાવી છે, અનકોન્શિયસ ઇમેજ બનાવી છે. દાખલા તરીકે આપણે માનો કે અમે તમને મળવા આવ્યા અને અમે અંદર એવી ઇમેજ ગઈ છે કે અમારો આદર સત્કાર થશે, આ ઇમેજ બનાવી. અને તમે માનો કે અહીંયા અમારું તરફ કઈ ધ્યાન જ ના આપો તો મને દુઃખ થશે. એટલે મેં ઇમેજ ન બનાવી તો દુઃખ ન થાત. અચ્છા, મેં એમ નક્કી કર્યું હતું કે તમે બહુ સારો વ્યવહાર નહીં કરો, ઇમેજ એક બનાવેલી હતી, અને તમે મને સારો વ્યવહાર કરો તો મને સુખ થશે. એટલે ઇમેજિનેશન આપણને જે સુખ દુઃખ પેદા કરે છે એ ઇમેજિનેશન છે. તો હવે ત્રીજું જે ડાયમેન્શન છે એ ઇમેજિનેશન છે. આ ઇમેજિનેશનને જે જોશે ને એ અવેરનેસ છે. ઇમેજિનેશન હવે અવેરનેસ છે ને એ હવે કાર્યરત થશે ને ત્યારે સાક્ષી તો નથી. 3 સ્ટેપ છે, ડાયમેન્શન છે. એટલે આમ જનરલ બધા સાક્ષી શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે અમે સાક્ષીમાં જીવી છીએ. એ ઇઝી નથી. સાક્ષી ઇઝી નથી. અને આ કૃપાનું તત્વ છે. આ જે અવેરનેસનું તત્વ છે, પુરુષાર્થ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો કરી શકો, એનાથી આગળ કાંઈ ન. કુદરતે 3 રિયાલિટી રાખી. એક સાયકોલોજીકલ રિયાલિટી રાખી કે જેમાં આપણે સતત રીતે વિચારમાં હોય છે, એક ફેક્ચ્યુઅલ રિયાલિટી અને એક ટ્રુથની રિયાલિટી. આ 3 રિયાલિટી છે. હવે સાયકોલોજીકલ રિયાલિટીમાંથી બહાર નીકળવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે, જેથી તમે ફેક્ચ્યુઅલ રિયાલિટીની અંદર પ્રવેશ કરો. ફેક્ચ્યુઅલ અત્યારે જે છે, આપણે અત્યારે જે છે એનાથી કોઈ દી વાકેફ હોતા નથી, કારણ કે સતત વિચારમાં હોય છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તમને ફેક્ચ્યુઅલ રિયાલિટી તરફ લઈ જાય. અને ફેક્ચ્યુઅલ રિયાલિટીનો તમને જેટલું એક્સેપ્ટન્સ આવશે ને એટલા અંશમાં તમે ટ્રુથ તરફ ગતિ કરશો. જેટલા અંશમાં એનું એક્સેપ્ટન્સ આવવું એ અઘરી વાત છે. આનું એક્સેપ્ટન્સ આવવું, આપણા આજુબાજુ માનો કે કોઈ વ્યક્તિઓ છે, એના અમુક પ્રકારના સ્વભાવો છે, આપણને એવું લાગે છે કે આના સ્વભાવ બદલે તો સારું, બદલે તો સારું. આ બદલે તો સારું એ છે, બદલવાનું કોઈ દી નથી. તો આ ફેકને તમે સ્વીકારો. આ ફેકને તમે માણસની લાચારીને જો જોશો કે આ કઈ માણસ બિચારો ચાઈ કરીને તો કરતો નથી, એ બિચારો લાચાર છે. જે ડેટા એને મળેલા છે એના દ્વારા એ લાચાર માણસ છે. એટલે લાચાર માણસ જે કરે છે એ ફેકને તમે જ્યારે સ્વીકારશો ત્યારે તમને એના માટેનું ઓબ્જેક્શન, અણગમો, દ્વેષ, હિંસા એ બધું, અને એટલા અંશમાં તમે સત્યની નજીક. એટલે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એને અણુપરમાણુ ચોટેલા છે. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે આત્મા જ છે. એ આત્મા નથી એમ નથી, આત્માનો જ અંશ છે. કોન્શિયસનેસ છે એ ડાઉન થાય ને એટલે અવેરનેસ થાય, અવેરનેસ ડાઉન થાય ને એટલે એટેન્શન બને, અને એટેન્શન ડાઉન થાય ને એટલે પદાર્થના આકારે, વિચારના આકારે. એટલે એટેન્શન છે એ પદાર્થને ચોટી જાય, વિચારને ચોટી જાય. એટલે એટેન્શન આટલું ડાઉન થઈ ગયું છે. હવે આ એટેન્શનને આમાંથી આપણે કે ને અશ્વમેઘ યજ્ઞ, આ અશ્વમેઘ યજ્ઞ છે. ઘોડો જ્યાં બંધાય વાસનાનો ઘોડો, ત્યાંથી એને છોડાવવાનો છે. એટલે એટેન્શનને ફ્રી કરવાનું દ્રશ્યમાંથી ધીરે ધીરે એને અવેરનેસ તરફ લઈ જવાનું છે, ધીરે ધીરે કોન્શિયસનેસ તરફ લઈ, આની યાત્રા છે.
આમાં કંઈ ન સમજાતું હોય તો તમે કહી શકો આની અંદર. પ્રેઝન્ટ મોમેન્ટમાં વિચાર છે, વિચારકનું અસ્તિત્વ છે. વિચાર છે, વિચારકનું અસ્તિત્વ છે. એટલે વિચારક છે એ એના પોતાના ગમા અણગમા જજમેન્ટ એ કરશે. એટલે એના પછીનું આગળનું સ્ટેપ છે પછી. એટલે વિચારને અત્યારે જે જોયે છે એ પ્રેઝન્ટ મોમેન્ટનો અર્થ શું થાય? તમે જેમાં ગાડી હોય ઠંડી પડી ગઈ હોય તો તમે કેમ થોડી વાર એને ગરમ કરો, એમ પ્રેઝન્ટ મોમેન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ આપણું સેન્ટર છે ને એને ગરમ કરે છે. એમાં ભાન નામનું તત્વ એડ કરે છે. એની સમજને થોડી જેવું પ્રેઝન્ટ મોમેન્ટ આવે ને એટલું એની અંદર એડ થઈ જાય, એટલે એને જોઈ શકે એ ટાઈપની વસ્તુ છે. એટલે બુદ્ધિની જાગૃતિ કહેવાય. જરૂરી છે કે વ્યવહારની અંદર આપણે જ્યાં જ્યાં ભૂલો કરતા હોય ને પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે? વ્યવહારિક ભૂલોને ધીરે ધીરે ઠીકઠાક કરતું જાય, સાયકોલોજીકલને કાંઈ ન કરી શકે. એટલે હવે એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર વિચારથી અલગ પડી ગયા, પણ એની હારે ચોટેલા છે વિચારક અને ઇમેજ. હવે ધીરે ધીરે આને આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે નથી મુક્ત કરવાની છે, વિચારકથી અને ઇમેજથી મુક્ત કરવાની. એ ત્યારે સાક્ષિત્વનો જન્મ થાય. કૃષ્ણમૂર્તિ કહે છે વિચારક જ વિચાર છે. વિચાર એ પોતે વિચાર છે અને વિચાર છે એ પોતે વિચારક છે. અને બીજું કહે છે કે દ્રષ્ટા જ દ્રશ્ય છે. આપણે જે ઘરે હમણાં દ્રષ્ટા દ્રશ્યની આપ વાત કરતા હતા એ તો બરોબર છે. આ વિચાર અને વિચારક, તો આ જે વિચારો છે એ વિચારકના રૂપમાં પ્રગટ થઈ જાય છે. એટલે એનો પ્રશ્ન એવો પ્રકારનો છે. એટલે કૃષ્ણમૂર્તિ વિચારક ને બેયને એક કહે છે. એટલે એનું જે કહેવાનું એવું છે કે આપણે વિચાર છે, વિચાર એ ક્યાંથી આવે છે? માનો કે વિચારનું આપણે મૂળ ગોતી તો ઇમ્પ્રેશન જે અંદર ડેટા પડેલી છે ને એમાંથી વિચાર આવે છે. અચ્છા, તો હવે વિચારક ક્યાંથી આવે છે? જે અભિપ્રાય આપે છે એ ક્યાંથી આવે છે? અભિપ્રાય આપણા પોતાના હોવાપણામાંથી આવે, ના, ડેટામાંથી જ આવે. ડેટામાંથી. એટલે વિચાર અને વિચારક બે અલગ વસ્તુ જ નથી. એ આખું ડેટા છે ને, ડેટા જે આવેલા છે ને એ જ વિચાર થઈ જાય છે અને એ જ વિચારક થઈ જાય છે. એટલે વિચારનું જ મટીરિયલ છે બે. વિચાર માનો કે હું માનો કે એક વિચાર ખરાબ આવ્યો એટલે હું એને ખરાબ વિચાર શું કામ એને કહું છું? મને એવું આપવામાં આવ્યું છે કે આ વિચારને ખરાબ કહેવાય, આ વિચારને સારો કહેવાય. એટલે જે વસ્તુ આપણે અંદર ડેટા અંદર ગયા છે એ પ્રમાણે એનું વિશ્લેષણ કરે છે. અને આપણા વિચાર અને વિચારની અંદર ડ્યુઆલિટી એટલે એક લોભે પસંદ છે, થોડીક ઉદારતાય પસંદ છે. ઉદારતા નથી કરતો તોય મને બાઇટ થાય છે, અને આપણે શું કહેવાય આમ કોઈ દાન કરું છું તો મને પછી એવો વિચાર આવે છે તો મારી માટે શું વધશે? એટલે આપણી અંદર બે પ્રકારની ડ્યુઆલિટી છે. એટલે એક પ્રકારનો વિચાર આવતો હોય ને અંદરથી વિચારક એનાથી વિરુદ્ધની વાત કરે અને તમને કોન્ફ્લિક્ટ કરાવે. એટલે હવે જે કૃષ્ણમૂર્તિ જે કહેવા માંગે છે ને વિચાર અને વિચારક, ના એટલે આ તમને બહુ હેલું પડશે. જો તમે આને સમજી જશો તો તમને હાવ કરતા હાવ સાદું થઈ જાય, પણ એના માટે ઘણી મહેનત તો હાજરીની મહેનત તો માગે જ છે. એટલે હવે એની અંદર શું થાય કે વિચાર અને વિચારક બે એક મટીરિયલથી બનેલા છે. એક જ મટીરિયલ છે જે બહારથી ડેટા આવેલા છે, જે ઇમ્પ્રેશન ફૂડ જે અંદર ગયું છે એના દ્વારા બે બનેલા છે. બે છે નહીં, બે એક જ છે. એટલે હવે આપણે એવું કરવા માંગી છે. હવે બીજો એક પ્રશ્ન કરી છે આની અંદર, આને સમજવા માટે બીજો પ્રશ્ન કરી છે. એટલે આપણે તમને પ્રશ્ન પૂછી તમે કોણ? ફિલોસોફિકલ નહીં, એકચ્યુઅલ પ્રશ્ન પૂછી છે કે તમે કોણ? તો આપણે આપણી અંદર ઓબ્ઝર્વેશન કરશું તો વિચાર સિવાય કાંઈ નથી. આપણે રિયાલિટીમાં આપણે ફિલોસોફિકલ વસ્તુમાં ન જાય તો આપણે વિચાર સિવાય કાંઈ નથી. બરાબર, તમે બરાબર સમજો. આ પોઈન્ટને બહુ બરાબર સમજવાની જરૂર છે. આપણે વિચાર સિવાય કાંઈ નથી અત્યારે. અચ્છા, તો હવે આટલું તમે જો વિચાર છે એ તમને સમજાઈ ગયો કે વિચાર જ હું છું, બીજું કાંઈ મટીરિયલ જ નથી. તો હવે તમે વિચાર કરો
કે વિચાર તમારી અંદર પ્રગટ થયો, એ તમે જ છો, તો એનું વિશ્લેષણ કોણ કરશે? વિચાર તમે જ છો તો વિશ્લેષણ કોણ છે? ઓલું તમે જ્યારે વિચારક શું કરે છે, જાણે પોતે વિચારથી જુદો હોય ને એવું દેખાવ કરે છે અને એ કોન્ફ્લિક્ટ પેદા કરે છે. આ કુદરતે આ સંઘર્ષ માટેના રાખેલા છે કે આપણે એની ગુથ્થી સુલઝાવી એના માટે રાખેલા છે. એટલે જો તમને ખ્યાલ આવી જાય ને કે વિચાર જ હું છું, તો વિચારકનું મૃત્યુ થાય ને તો ડાયરેક્ટ રીતે વિચાર જે આવે છે ને, હવે વિચારક નો રહ્યો તો શું થાય? તો વિચાર છે સામે અને અંદર જે આપણો જે જોનાર સિયર છે ને, વિચારક વયો ગયો એટલે હવે વિચારક શું કરતો હતો? સિયર આગળ કોઈ વસ્તુ જવા જ દેતો નહોતો. હવે શું થયું? વિચારક વયો ગયો એટલે સીધી વસ્તુ સિયર ઉપર આવી ગઈ, એટલે દર્શનની ભૂમિકા ઉપર તમે આવી એ ટાઈપની. આ પ્રશ્ન પૂછ્યો તો સારું હતું. સામાન્ય રીતે આપણે એમ કહેતા હોય કે જેને જોઈએ એનાથી આપણે જુદા જ થઈ જઈએ, પણ આ ના એટલે બે ના એટલે તમને બે વસ્તુ આપી મેં તમને. પેલા જોવાના 3 સ્ટેપ આપ્યા, એટલે એવી રીતે તમે હાલી શકો. હવે માનો કે તમને એવું લાગે છે કે આ અઘરું છે, તો આ ઉપર હાલવું હોય તોય હાલી શકો. બે એક જ જગ્યાએ લઈ જવાનું છે. એટલે ફેક્ચ્યુઅલ ભૂમિકા આપણે વિચાર જ છે, અને ફેક્ચ્યુઅલ રીતે જો આપણને સાક્ષાત્કાર થાય વિચાર અને વિચારક બે, અને એ સાક્ષાત્કાર તમને ક્યારે થાય? વિચાર અને વિચારક એક છે તમારી પ્રેઝન્સ સતત હોય તો. નકર અત્યારે તમને હું એક મેપ આપું છું, મેપને તમારે વેરિફિકેશન કરવાનું છે તમારી હાજરી દ્વારા. સતત હાજરી જેટલી બને એટલી, તમને જ્યારે યાદ આવે હાજરી જોઈશે. એ હાજરી જ્યારે થશે ત્યારે તમને આની અન્ડરસ્ટેન્ડિંગ થશે કે વિચાર અને વિચારક બે એક છે. એટલે એના રસ્તા છે. માનો કે તમને આ રસ્તે ગમતું હોય તો આ રસ્તે, આ રસ્તે ગમતું છે, એની અંદર બે ની અંદર જોવાનું તો છે. તમારી પ્રેઝન્સ છે એ જોવાનું તો કામ કરશે બે ની અંદર એ છે એમ. ભાઈ વિચાર વિહીન અવસ્થા, તો એ શું? માનો કે આ વિચાર ને વિચારક, જો વિચાર વિહીન અવસ્થા થઈ ગઈ નિર્વિચારની સ્થિતિ, તો વિચારક તો ઓમે વયો ગયો. આપણે જે વાત કરી કે વિચારક તો અમસ્ત વયો ગયો, તો પછી ડાયરેક્ટ અવરનેસ ના, અવેરનેસ નહીં. એ નિર્વિચાર અવસ્થા છે ને, તમે જેમાં તરંગો શાંત થઈ ગયા છે, એ તરંગો જે શાંત થઈ ગયા છે એની હારે તમારું આઈડેન્ટિફિકેશન છે, તમને ગમે છે, તમારો રાગ છે એની હારે. એટલે એની નીચે હજી આત્મા પડેલો છે. આ તો રાગની અવસ્થા છે. હવે ખરેખર કામ ક્યાં કરવાનું છે? નિર્વિચાર અવસ્થા તો નિર્વિચાર નહીં, સમાધિ અવસ્થા તમને આવી જાય ને, તમારા રાગદ્વેષ ન જાય. તમારા રાગદ્વેષ માટે વિચાર જોઈ અને તમારો આત્મા જોઈ, બે જ્યાં લગીને આમને સામને ના આવે. નિર્વિચાર અવસ્થા તો શું થાય? ઉર્જાની બચત માટે છે. આ વિચાર શાંત થાય એટલે આપણને જોવાની ક્ષમતા પ્રાપ્ત થાય, એના માટે નિર્વિચાર અવસ્થા. સાચી નિર્વિચાર અવસ્થા તો સેપરેશન કરી વિચાર અને વચ્ચેનો જે સેપરેશન છે ને, એ નિર્વિચારની શરૂઆત છે. હવે આને ધીરે ધીરે બળ મળવાનું, ધીરે ધીરે તમે જોવાનું ચાલુ કરશો ને, આનું બળ ઘટતું જશે. દ્રશ્ય વસ્તુમાંથી બળ ઘટતું જશે, દ્રષ્ટા જોનાર છે, એટેન્ટિવનેસ છે, એમાં બળ આવતું જશે, એટલે જોવાની ક્ષમતા આમાં પ્રાપ્ત થશે એ ટાઈપ. એટલે નિર્વિચાર અવસ્થા છે એની અંદર તો બધા લોકો ભોગતા બની જાય છે. અંદર ભોગતા બને, મજા આવે, એવી મજા આવે. અને બીજું પાછું એને સિક્કો મારવો છે કે મને આત્માની અનુભૂતિ થઈ ગઈ, એ સિક્કો એમ ના લાગે. એટલે એ અવસ્થા તો હાવ શાંત અવસ્થા છે, પણ બેભાન અવસ્થા છે. એ જગ્યાએ હું ક્યાં છું, મારું આઈડેન્ટિફિકેશન છે કે નહીં એ મને ખબર નથી. એટલે છે એ બેભાનની અવસ્થા, ભોગતાની અવસ્થા છે એટલે.
એટલે વિચારને જોયા વગર સાક્ષાત્કાર નહીં થાય. તમે ખાલી નિર્વિચાર અવસ્થામાં રહેશો તો તમારા અંદરના જે ક્લેશો છે એ સાફ નથી થવાના. વિચાર જોઈ અને વિચારની સામે આત્મા જોઈ, અને વિચારની અંદર 3 સ્વરૂપ છે: સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. તમે વિચારના કારણ લગીને જ્યાં લગીને એના જે બીજ છે ત્યાં લગીને તમે જોઈ ન શકો, ત્યાં લગીને સાક્ષીત્વનો જન્મ નહીં થાય. આમાં કઈ પ્રશ્ન હોય તો કરવાનો. માનો કે કંઈક સમજાતું, માનો કે આપણને એમ લાગે કે આમથી આમ કેમ હોય, એમ એ રીતે. આપણે આની અંદર એક ભૂલી જાય છે વસ્તુ શું ખબર છે? પ્રેઝન્ટ મોમેન્ટ તો બધા રહે છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટ શું કામ એને રહેવું છે? માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ રહેવાનું કારણ શું? પ્રેઝન્ટ મોમેન્ટ રહેવાનું કારણ શું એ કોઈ ગોતી શકે? પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે અનુભવ, એક અનુભવ કરનાર છે અને એક અનુભવનો ઓબ્જેક્ટ છે. જે અંદર અનુભવ કરનાર છે ને એને મળવું છે, એના માટે હું પ્રેઝન્ટ મોમેન્ટ કરું છું. આ ક્લેરિટી આપણી અંદર. નકર તો બધા કહે કે મને વિચાર દેખાય છે, વિચાર દેખાય છે, મને આમ દેખાય. પણ વિચાર દેખાય છે એ તો બરાબર છે, પણ તમારે મળવું છે કોને? જે અંદર અનુભવ કરે છે એની આગળ જવું છે. તો એ માણસો ભૂલી જાય છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની, અંદર જે અનુભવ કરે છે ને, ભાન નામનું તત્વ, એને મળવું છે, એના માટે હું પ્રેઝન્ટ. અને એની અંદર એટલી શક્તિ છે, એ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર બધી વસ્તુને જોઈને અંત કરી નાખે ને એવી એની તાકાત છે. આ જે આપણો અંદર જોનાર છે ને, એની તાકાત તો ગજબની છે. એ ખાલી આમ જોવે ને અને એને પી જાય એટલે એને ખબર પડી જાય કે આ શું છે. ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર એ સમજી જાય, એ ટાઈપની વસ્તુ. એ તો તમે જાણો જ છો. હવે તમે પ્રશ્ન તમે જાણો જ છો. હે, આપણે તો ઘણી ક્લિયરિટી કરેલી એમ. તો બે એક જ છે, એક જ છે. આ શબ્દ અમારા માટે ભાન છે ને, આમ હજી ઓલો આત્મા બેઠો છે ને, એટલે ભાન માટે પૂછવું પડે છે. ના એટલે તમે આપણે આજે જ સમજાવ્યું હતું તમને કે સવારથી સાંજ લગીનની તમે જે પ્રક્રિયા કરો છો, તમે જો બરાબર સાંભળવું હોય તો સવાર સાંજ લગીન મને ગમે છે, ક્યાંક મને ગમતું હોય, ન ગમતું હોય, પછી અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ભાવતું હોય, ન ભાવતું હોય, આ બધાનું ભાન મને આખો દિવસ થાય છે. મને આખો દિવસ આનું ભાન ત્યાં જ રાખે. ત્યાં પછી ગમે છે તો એનું ભાન, નથી ગમતું તો એનું ભાન, ટેસ્ટ આવે છે તો એનું ભાન, ટેસ્ટ નથી આવતું તો એનું ભાન. તો ભાનની પ્રક્રિયા આખો દિવસ ચાલે છે. આ આખો દિવસ ચાલે છે ભાનની પ્રક્રિયા. ભાનની સામેના પદાર્થો પરિસ્થિતિઓ બદલાતી, અંતકરણની અવસ્થાઓ બદલાતી જાય. ભાન નામનો તત્વ એમને એમ રહે છે. સપનામાં જાઓ તમે તો સપનાની અંદર બોડી સૂઈ ગઈ છે, આ બોડી સંપૂર્ણ સૂઈ ગઈ. હવે બોડી સૂઈ ગઈ છે છતાં સપનાને કોક જોવે છે, એનો અર્થ એમ છે આ બોડી તો નથી જ જોતી, બોડી તો સૂતી છે. તો એનો અર્થ એમ છે કે એનો જોનાર કોક બીજો જ છે, આ બોડી હું નથી. નિશ્ચય કરીએ કે અને ત્યાં ભાન નામનું તત્વ ચાલુ છે. આજે જાગ્રતમાં ભાન ચાલુ છે, જેવા સપનામાં ગયા ન્યાય ભાન ચાલુ છે. અને તમે એના કરતા સુસુપ્તિ અવસ્થામાં ગયા, કાંઈ નથી, તો કાંઈ નથી એનું ભાન છે. મને કહું અહીં આવું અને તમે મને કે તાળું માર્યું હોય તો હું એમ કહું કે તમે કોઈ હતા નહીં, એટલે તમે એમ પૂછો તો કોણ હતું? તો મેં કહ્યું હું આવ્યો હતો ને, હું હતો. એટલે કાંઈ નથી એવું કેનાર, સુસુપ્તિની અંદર કોઈ વસ્તુ નથી, કેનાર કોક છે. તો એનો અર્થ એમ છે કે જાગ્રતમાં જાગ્રત રહે છે, સ્વપ્નમાં જાગ્રત રહે છે, સુસુપ્તિમાં જાગ્રત રહે છે. 24 કલાકમાં 3 અવસ્થામાં જે જાગ્રત રહેતો હોય, હવે એ અનંત, એની સાંકળને અનંત લંબાવો, યુગોના યુગો લગીને, એના યુગો પહેલાના લંબાવો, તો એ સતત રીતે જાગૃત જ હોય. હવે તમે વિચાર કરો, જાગ્રત અવસ્થાની અંદર સ્થૂલ દેહ છે, સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ દેહ છે, અને સુસુપ્તિની અંદર કારણ દેહ છે. તો એનો અર્થ એમ છે એ સ્થૂલ દેહથી અલગ છે, સૂક્ષ્મ દેહથી અલગ છે, કારણ દેહથી અલગ છે, જાગ્રત અવસ્થાથી અલગ છે, સ્વપ્ન અવસ્થાથી અલગ છે, સુસુપ્તિ અવસ્થાથી અલગ છે. આ અલગતાનો અહેસાસ. એટલે આના મનન ચિંતન કરવું પડે, આને એટલું બધું મનન કરવું પડે ને ત્યારે આ સમજમાં આવ્યું છે. એટલે આ ભાન નામનું તત્વ તો તમારી હારે જ હોય.
એટલે આપણે એમ કહીને આત્મા એટલે તમે કોઈ પણ ટેસ્ટ કરો, તમે કંઈ જોવો, પેલા ભાન હોય અને પછી આ બધા ઓબ્જેક્ટો હોય, પેલું સત્ય હોય અને સત્ય ઉપર આ બધા ચિત્રો છે એટલે